ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટમાં એસએમસીના દરોડા. નિકોલ વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ સહિત 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ બેટિંગ આઈડીથી સટ્ટા રેકેટ ચાલતું હોવાનું ખુલ્યું છે, ત્યારે વિદેશી નંબર અને બેટિંગ આઈડીથી આ સટ્ટા રેકેટ ચાલતું હતું. દિલ્હીના આકાશ અને અનિલ કોટક સહિત 46 શખ્સો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે. પ્રતીક, અમદાવાદમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી. બિલકુલ કિન્નરી, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતું ઇન્ટરનેશનલ રેકેટ ઝડપાયું છે કે જ્યાં આગળ જે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે આ વર્લ્ડ કપમાં બેટિંગ કરવામાં આવતી હતી અને તેમાં એસએમસી દ્વારા દરોડા પાડીને 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ સૌથી મોટું ઇન્ટરનેશનલ રેકેટ સાબિત થઈ શકે છે, કારણ કે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 46 જેટલા આરોપીઓ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવે છે, કારણ કે આ 46 જેટલા જે વ્યક્તિઓ છે જેમાં દિલ્હી, મુંબઈ તેમજ ઇન્ટરનેશનલ વ્યક્તિઓ સંકળાયેલા છે કે જેમના દ્વારા આ રેકેટ ચલાવવામાં આવતું હતું. હાલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. કુલ 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, જેમાં મોબાઈલ, લેપટોપ, ટીવી તેમજ અલગ અલગ આઈડી વાળા ફોન જે કબજે કરવામાં આવે છે. ફોનની અંદરથી લગભગ 36 લાખ રૂપિયા જેટલું બેલેન્સ પણ મળી આવ્યું છે, જેના આધારે આ જે આરોપીઓ છે તે સટ્ટો રમાડતા હતા અન્ય વ્યક્તિઓ સાથે. હાલ એસએફસી દ્વારા આ બંને આરોપીઓ છે તેમને નિકોલ પોલીસને સોંપ્યા છે અને વધુ કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરી છે. જી, ધન્યવાદ પ્રતીક.